નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને હું છું આપની સાથે ધરતી। વેરાવળ બંદરેથી પકડાયેલા ડ્રગ્સ રેકેટમાં મોટો ઘટસ્ફોટ થયો છે। વેરાવળ બંદરેથી પકડાયેલું ડ્રગ્સ રાજકોટમાં સપ્લાય કરવાનું હતું। રાજકોટમાં નશાના વેપારને પકડવા માટે પોલીસ માટે એક પડકારરૂપ છે। રાજકોટમાં કોને આપવાનું હતું આ ડ્રગનું કન્સાઇનમેન્ટ તે પણ મોટો સવાલ છે। રાજકોટમાં કોણ ચલાવી રહ્યું છે નશાનો કારોબાર તેને લઈને પણ સવાલો થઈ રહ્યા છે। તો રાજકોટમાં કોણ કોણ ડ્રગ્સનો નશો કરી રહ્યું છે? શું વિદ્યાર્થીઓને નશાને રવાડે ચડાવવાનું આ એક મોટું કાવતરું છે? ડ્રગ્સ રેકેટમાં મોટા માથાઓના નામ ખુલી શકે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વેરાવળ બંદરેથી 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું। તે મામલે હવે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે। મોટા માથાઓના નામ ખુલી શકે છે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। યુવાધનને બરબાદ કરવા માટેનું આ કાવતરું ચાલી રહ્યું હતું। વધુ જાણકારી સાથે સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાઈ ગયા છે। જે રહીમ, વેરાવળમાંથી જે 350 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે તે મામલે કાર્યવાહી તો કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ એ છે કે આ શું પહેલીવાર હશે કે રાજકોટમાં આવી રીતે ડ્રગ્સ લાવવામાં આવ્યો છે કે અગાઉ પણ આવી રીતે ડ્રગ્સ લાવીને તેને વેચવામાં આવતો હતો અને યુવાધનને બરબાદ કરવામાં આવતું હતું? ધરતી ચોક્કસપણે હું ભૂતકાળમાં થોડો જવાનો પ્રયાસ કરીશ, કારણ કે જે રીતના કચ્છની અંદર ડ્રગ્સના જે પેકેટો મળતા હતા અને ત્યારબાદ ટેંગો ચાર્લી નામની એક ખાનગી એજન્સી દ્વારા એક એલર્ટ આપવામાં આવ્યું હતું કે જે રીતના કચ્છમાં જે સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે નેવી દ્વારા, તેને લઈને હવે સૌરાષ્ટ્રના દરિયા કિનારો છે તે લેન્ડિંગ પોઈન્ટ છે તે બનાવવાની તૈયારીઓ થઈ રહી છે અને તેનું જ કાવતરું છે તે ક્યાંક જોઈ શકાય છે। અગાઉ જામનગરના સલાયામાં પકડાયું ને હવે જે રીતના વાત કરવામાં આવે તો વેરાવળના દરિયા કિનારેથી આ ડ્રગ્સનું કરોડોનું ડ્રગ્સ છે જે ઝડપી પાડવામાં આવ્યું છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે, જે પણ કન્સાઇનમેન્ટ મળી રહ્યા છે તે મોટા ભાગે સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટના મધ્યથી આખું સપ્લાય થતું હોવાની વિગતો છે તે તમામ સ્થળો ઉપરથી જોવા મળી છે। એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટ શહેરની અંદર ડ્રગ્સનું નેટવર્ક ચલાવી કોણ રહ્યું છે? આ સૌથી મોટો પડકાર છે તે રાજકોટ શહેર પોલીસ અને એસઓજી માટે પડકાર છે, કારણ કે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટમાં શું આ પ્રથમ વખત જ કન્સાઇનમેન્ટ આવતું હતું ને ઝડપાઈ ગયું છે કે પછી અગાઉ પણ ડ્રગ્સનો કાળો કારોબાર રાજકોટ શહેરની અંદર જે ઘૂસણખોરી કરી ગયું છે? કારણ કે રાજકોટ શહેર એસઓજી દ્વારા અનેક લોકો પાસેથી ડ્રગ્સ પણ પકડવામાં આવે છે, પરંતુ તેની માત્રા છે તે નાની નાની હોય છે। જ્યારે સૌથી મોટો સવાલ છે કે રાજકોટમાં બેઠા બેઠા આખું આ ડ્રગ્સનું નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે? કોણ છે કે જે સીધું બારોબારથી આખું ડ્રગ્સ મંગાવી રહ્યું છે? કારણ કે જે રીતના કન્સાઇનમેન્ટ આપવામાં આવે છે, જે નાવ મારફતે આવે છે, તેમાં તે વ્યક્તિનું નામ નથી આપવામાં આવતું, પરંતુ તે સ્થળ જ નક્કી કરવામાં આવતું હોય છે કે અહીં રાખી જવાનું અને ત્યાંથી જે કન્સાઇનમેન્ટ લેવા વાળો છે તે વ્યક્તિ લઈ જશે। એટલે સૌથી મોટું નેટવર્ક છે તે અત્યારે સૌરાષ્ટ્રના દરિયા કિનારે ચાલી રહ્યું છે। સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કે રાજકોટમાં બેસીને આ નેટવર્ક કોણ ચલાવી રહ્યું છે તે સૌથી મોટો પોલીસ માટે પડકાર પણ છે। કારણ કે અગાઉ જે રીતના વાત કરવામાં આવે તો કોલેજનું યુવાધનો છે તેને આ ડ્રગ્સ સપ્લાય કરવામાં આવતી હોવાની વિગતો પણ સામે આવતી હતી, પરંતુ જે ખાનગી કોલેજોની અંદર છે ત્યાં આ વિદ્યાર્થીઓને નશાના રવાડે તો ચડાવવામાં નથી આવતા અને તે પણ એક સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। એટલે રાજકોટ પોલીસ માટે સૌથી મોટો પડકાર છે, કારણ કે જે રીતના ગીર સોમનાથ પોલીસે આખું આ કન્સાઇનમેન્ટ ઝડપી પાડ્યું છે ને તેમાં રાજકોટના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે રાજકોટમાં આ કન્સાઇનમેન્ટ પહોંચવાનું હતું, પરંતુ રાજકોટમાં કોણે મગાવ્યું હતું ને કોને સોંપવાનું હતું આ કન્સાઇનમેન્ટ અને કરોડો રૂપિયાનું આ ડ્રગ્સ કોણે મગાવ્યું છે તે સૌથી મોટો સવાલ ઉત્પન્ન થઈ રહ્યો છે। હવે જોવાનું એ છે કે ધરતી અત્યાર સુધીમાં કેટલા કન્સાઇનમેન્ટ રાજકોટ પહોંચી ચૂક્યા છે, ક્યાં કોણ કોણ વ્યક્તિ ડ્રગ્સનું નેટવર્ક ચલાવી રહ્યું છે, આ સૌથી મોટો પડકાર રાજકોટ પોલીસ માટે છે। ધરતી જી રહીમ, આપ જોડાયેલા રહેશો। તો રાજકોટમાંથી આ ડ્રગ્સ સપ્લાય કરવાનું હતું તે પ્રકારની જાણકારી તપાસમાં સામે આવી છે। આવી જ રીતે ડ્રગ્સનો કારોબાર ચાલતો રહે છે। કોણ આ ડ્રગ્સ મંગાવી રહ્યું છે અને યુવાધનને બરબાદ કરી રહ્યું છે તે સૌથી મોટો સવાલ છે।